જય ઉમિયા, હર હર મહાદેવ। મિત્રો, આપણે નીકળી ગયા છીએ આજે જગન્નાથપુરી। આજે આપણે વિજયવાડા રોકાયા હતા અને આપણી આ હોટલ જોઈ શકો છો તમે, હોટલ વિજેતા ઇન। સરસ મજાની એવી હોટલ હતી અને આપણી રામપ્યારી આપણું યાત્રાવાન તૈયાર થઈને નીકળી રહ્યું છે। આજે આપણે જઈ રહ્યા છીએ જગન્નાથપુરી। આપણું ત્રીજું ધામ થશે આજે। આપણા 7 જ્યોતિર્લિંગ કમ્પ્લીટ થયા છે, 2 ધામ કમ્પ્લીટ છે અને આજે ત્રીજું ધામ કમ્પ્લીટ થવા જઈ રહ્યું છે। તો મિત્રો, આપણી સાથે જોડાયેલા રહેજો। તમે જોઈ શકો છો 2 કમ્પ્લીટ છે અને આજે આપણે જગન્નાથપુરી જવાના છીએ। બોલો જગન્નાથજી મહારાજની જય। જય જગન્નાથ। હાલો મિત્રો, આપણે અત્યારે જઈ રહ્યા છીએ જગન્નાથપુરી અને તમે કુદરતનો નજારો જોઈ શકો છો, કેટલો સુંદર। અને સવારના અત્યારે વાગ્યા છે 6 અને આપણે આ ટૂરના જગન્નાથ પહોંચીશું ત્યારે ટોટલ આપણા ગાડીના કિલોમીટર થશે। ટોટલ આપણા કિલોમીટર અત્યાર સુધીના થયા છે 7,800 અને આપણી ગાડી નવી જ છે એટલે એના અત્યાર સુધીમાં કિલોમીટર થઈ ગયા છે 14,000। તો આજે શક્ય હશે તો જગન્નાથપુરીમાં આજે એની સર્વિસ પણ છે, તો આપણે આજે એ પ્રમાણેનું શેડ્યુલ છે, દર્શન કરવાના છે, ગાડી સર્વિસ કરાવવાની છે અને પછીના નેક્સ્ટ ડેસ્ટિનેશન લેવાના છીએ। તો બોલો જય જગન્નાથ। હાલો મિત્રો, આપણે ગઈકાલે નીકળ્યા હતા વાઇજેક એટલે કે વિશાખાપટ્ટનમથી અને ત્યાંથી જગન્નાથપુરીનું અંતર છે 440 કિલોમીટર। પરંતુ કાલે ટાઈમ હોવાથી અમે ત્યાંથી નીકળી ગયા હતા વાઇજેકથી અને 100 કિલોમીટર આ બાજુ જગન્નાથપુરી મંદિરની આ બાજુ 100 કિલોમીટર આગળ આવીને રોકાયા હતા। ત્યાં આપણી હોટલ બુકિંગ હતી, અમે ઓનલાઈન હોટલ બુકિંગ કરી હતી જેનું 1800 રૂપિયા ભાડું હતું અને સરસ એવી હોટલ હતી। હાલો મિત્રો, આપણે અહીં ઊભા હતા નારિયેળ પાણી માટે અને સરસ મજાના એવા ભાઈએ આપણને મીઠું મીઠું નારિયેળ આપ્યું છે વિથ મલાઈ સાથે અને મજા આવી ગઈ। હવે આપણા અહીંથી બસ 14 કિલોમીટર બાકી છે, તો આપણે જગન્નાથપુરી પહોંચવાના છીએ થોડી વારમાં। તો તમને ત્યાંના દર્શન કરાવીશું। બોલો જય જગન્નાથ। હાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ જગન્નાથ ટેમ્પલ। આપણે આજો ત્રીજું ધામ કરવા જઈ રહ્યા છે। 4 ધામમાંનું એક ધામ જગન્નાથ ધામ। તો આજે આપણું જગન્નાથપુરી ધામ આજે કમ્પ્લીટ થઈ જશે। હવે આપણે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે। તમે જોઈ શકો છો સરસ મજાનું એવું મંદિર બનાવેલું છે। આ એનો કોરિડોર છે સરસ મજાનો, અહીંથી રથયાત્રા નીકળે છે। તમે જોઈ શકો છો અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ। આજથી 2 વર્ષ પહેલા હું અહીં આવ્યો હતો, આટલી બધી રેલિંગ ને એવું બધું કોરિડોર નહોતો, ત્યારે સરસ એવી પ્રગતિ થઈ ગઈ છે અહીં। હાલો મિત્રો, આપણે જગન્નાથ ભગવાનના દર્શન કરીને આવી ચૂક્યા છીએ અને સરસ મજાના એવા દર્શન થઈ ગયા છે આપણા।
તમે જોઈ શકો છો સરસ મજાનું એવું મંદિર છે અને આજે અમે રસોઈ ઘર પણ જોઈને આવ્યા છે, તો એ બધાની વાત તમને થોડી વારમાં કરીશું. અહીંયા આપણે અહીં મોબાઈલ સામે તમને દેખાઈ રહ્યું છે નાનું મંદિર એવું, એની આગળથી આપણી એન્ટ્રી છે અને જૂતા મૂકવા માટે અહીં કોઈ વ્યવસ્થા નથી, મોબાઈલ મૂકવા માટે કોઈ વ્યવસ્થા નથી અત્યારે. તો તમે સામેની અહીંયા દુકાનો છે ત્યાં મોબાઈલ અને ચપ્પલ મૂકી શકો છો. એક મોબાઈલના 20 રૂપિયા છે અને ચપ્પલ 10 રૂપિયા છે, ત્યાં તમે મૂકી શકો છો. તમે જોઈ શકો છો સામે શૂ સ્ટેન્ડ એવું બધું અહીં લખ્યું છે અને ત્યાં આગળ મૂકી શકો છો. તો તમે સરસ મજાને આવા દર્શન કરી શકો છો. તમે જોઈ શકો છો મંદિરનો સરસ એવો મસ્ત કોરિડોર અને ધ્વજા લહેરાઈ રહી છે, તમે એના દર્શન કરી શકો છો. આ સિંહ દ્વાર છે જે આપણે અહીં ભોગ મંડપ પણ છે અને ત્યાંની આપણે આજે વિઝિટ કરીને આવ્યા છે. અત્યારે એની વાત તમને થોડી વાર પછી આપણે જણાવીશું. બોલો જય જગન્નાથ. હલો મિત્રો, આપણે જગન્નાથજીના દર્શન કરી ચૂક્યા છીએ. આજે આપણું 4 ધામનું એવું એક ત્રીજું ધામ પતી ગયું છે, જગન્નાથ ધામ. હવે બદ્રીનાથ ધામ બાકી છે. તો આપણે હવે જઈ રહ્યા છીએ પાર્કિંગ સાઈડ અને તમને અહીંના થોડા જે ફેક્ટ છે એ પ્રમાણે તમને થોડો સમજાવીશ કે જે રસોડાની અંદર આજે જોવા ગયા હતા અને જે માન્યતા છે કે એક પછી એક ઉપર એક ઘડો મૂકીને પકાવવામાં આવે છે, એવું કશું જ નથી. ઓનલી ફોર એક જ ઘડો મૂકીને પકવવામાં આવે છે અને રસોડામાં એટલી બધી ગંદકી છે કે એની વાત જ ના થાય. જો તમે અંદર જોવા જશો તો પ્રસાદ તમે લેશો જ નહીં કભી, કેમ કે એટલી બધી ગંદકી છે ને. તો તમે 10 રૂપિયા ટિકિટ છે અંદર પ્રસાદ માટેની, રસોડું જોવા માટેની, તો તમે જઈ શકો છો. તો છે મંદિરથી લઈને પાર્કિંગ સુધી આવી ગાડીમાં લઈ જશે છે. તો આપણે અહીં ઇલેક્ટ્રિક ઓટોમાં બેસી ગયા છીએ અને મંદિર તરફથી ફ્રી સેવા છે. આપણા બાહુબલી આપણી જોડે બેઠા છે અને 40 થી 42 ડિગ્રીની જબરદસ્ત ગરમી છે. વરસાદ તો દૂરની વાત છે પણ ગરમીનો તો કશું પાર જ નથી. અને ધજાનું પણ એવું કશું છે નહીં અને ઉપર પક્ષી પણ ફરકે છે, દેખાય છે સામે પક્ષીએ ફરે છે. એવી કોઈ બધી માન્યતાઓ છે ખોટી છે. બધા વિડીયોમાં ઘણા બધા કહે છે પણ એવું કશું નથી. ઉપર પક્ષી પણ ઉડે છે અને મંદિરની ધજા અને આજુબાજુની ધજા બધી એક જ દિશામાં ફરકે છે. અને રસોડામાં તમે જોવા જશો 10 રૂપિયા ટિકિટ છે તો તમે પ્રસાદ લેવાનું જ ભૂલી જશો, એટલી ગંદકી છે. તમે જીતુભાઈને પૂછી શકો છો. શું કેવું છે તમારું? જબરદસ્ત ઉલટી થાય એવું છે. અને એકલા જોંગિયા પહેરીને પરસેવા વાળા અને સફાઈની ગમે તે જગ્યાએ પેશાબ કરવા બેસી જાય અને એકલા પરસેવા ને બધો પરસેવો પડે બધા અંદર જે સબ્જીને બધું સમારે એમાં. તો અહીં જો તમે રસોડું જોશો તો પ્રસાદ લઈ શકો છો, પણ અમારું કેવું હોય છે કે પ્રસાદ ના લેતા, ખૂબ જ ગંદકી છે, ખાઈને બીમાર થશો. માટલા પર માટલા મૂકીને પકવવામાં આવે છે એ વાત પણ ખોટી છે. અને હેલો મિત્રો, હવે અમે નીકળી રહ્યા છીએ આપણી ટાટાની નેક્સોન, જે આપણી રામ પ્યારી આપણું યાત્રાવાન, અને આપણે થોડી સર્વિસ કરવાની છે, એની થોડી સાર સંભાળ લેવાની છે. તો આજે આપણે હવે જઈશું ટાટાના શોરૂમ ઉપર. તો અહીંથી સીધા શોરૂમ પર જઈશું. બોલો જય જગન્નાથ. લોકો છો આ રીતે મંદિરની સરસ એવી સેવા આપી છે અને આજુબાજુની બધી બિલ્ડિંગમાં એક જ કલર છે, તમે જોઈ શકો છો. આ છે આપણે જે રથયાત્રા નીકળે છે એ જગ્યા છે. આપણે આવી ગયા છીએ. આ સામે તમને જે બિલ્ડિંગ દેખાઈ રહી છે એની નીચે પાર્કિંગ છે. હેલો મિત્રો, આપણે નીકળી ગયા છીએ કોણાર્કનું સૂર્ય મંદિર જોવા માટે અને તેની ડિઝાઇન અને
ખૂબ અદ્ભુત છે. અને તેની ઉપર એક મેગ્નેટ હતું જે સમુદ્રમાં ચાલતા જહાજોને પણ એમના હોકાયંત્રની દિશા બદલી કાઢતું હતું, જેથી એને આજથી વર્ષો પહેલાં અંગ્રેજો એને ખંડિત કરી અને એ મેગ્નેટ લઈ ગયા છે, જે ખૂબ જ શક્તિશાળી હતું. તો આજે આપણે એવા સરસ મજાના સૂર્ય મંદિરના વિઝિટ કરવા જવાના છીએ, તો તમને બતાવીશું. અને અત્યારે જે આપણે જગન્નાથ મંદિરમાં દર્શન કરવા ગયા હતા એની અંદર એન્ટર થતાં જ તમને જગ્યાએ અહીંના પણ ગણો કે અહીં જે એમની જે પરંપરાગત રીતે જે ચલાવતા આવતા મંદિર ટ્રસ્ટીઓના માણસો છે, જે 10 પૈસા જ માગે છે, બીજું કશું જ નહીં. આવો પૈસા મૂકો ને જાઓ, એમને બીજી કોઈ વસ્તુની પડી જ નથી. તમારી જોડે પૈસા હાથમાં જોઈ જશે તો તમને કાલાવાલા કરશે અને વસ્તુ હાલવાની કોશિશ કરશે કે પ્રસાદી રૂપે આ લઈ જાઓ ને આ લઈ જાઓ. બધું અલગ અલગ વસ્તુ આપશે. જેટલા પૈસા આપશો એટલી એવી તમને સારી વસ્તુ આપશે. અને પૈસા સિવાય કશું વાત જ નથી. આખા મંદિરમાં ગમે તે નાના મોટા ઘણા બધા મંદિર છે, દરેક જગ્યાએ પૈસા સિવાય વાત નથી. અને ખૂબ જ આજ સુધીના જેટલા પણ મંદિરમાં આપણે દર્શન કર્યા, સૌથી વધારે ગંદકી આ મંદિરમાં જ હતી. તો આપણા 4 ધામમાં ગણાતા એવા જગન્નાથ ધામમાં દર્શન કરી ચૂક્યા છીએ. અને તમે અંદરથી નથી બતાવી શક્યા કેમ કે મોબાઈલ બહાર એલાઉડ નથી અને મોબાઈલ બહાર મૂકીને ગયા હતા, એટલે તમને બતાવી નથી શક્યા. પરંતુ જબરજસ્ત ગંદકી છે. અને આપણા અહીં આવતા જે રામ ભક્તો છે, જે કથા માટે આવી રહ્યા છે, તો એમને નમ્ર વિનંતી કે સારી એવી જગ્યાએ રોકાય અને સત્સંગ કરે. અને મંદિરમાં અંદર પ્રસાદ લે તો અંદરનું રસોડું જોઈને જ પછી નાસ્તો લે, પ્રસાદ લે, કેમ કે જોયા પછી તમે પણ એનો પ્રસાદ નહીં લઈ શકો, એટલી જબરજસ્ત ગંદકી છે. જય જગન્નાથ. હલો મિત્રો, તમે જોઈ શકો છો સમુદ્રનો નજારો મસ્ત મજાનો. આપણે અહીંથી કોણાર્ક સૂર્ય મંદિર જઈ રહ્યા છીએ અને આપણી રામભાઈ તમે જોઈ શકો છો. ફક્ત હવે અહીંથી 5 કિલોમીટર છે અને 5 કિલોમીટર સુધી અહીં આવા દરિયાની આજુબાજુ ચાલવાનું છે. તમે સરસ એવો નજારો જોઈ શકો છો. જય જગન્નાથ. હલો મિત્રો, સરસ મજાનો એવો દરિયો જોઈ શકો છો. અને અહીં નાહવા માટેનો બીચ નથી, કેમ કે અહીં પાણી ખૂબ જ ઊંડું છે. ફક્ત તમને બતાવવા માટે લાવ્યા છીએ આપણે. તો હવે આપણે જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો આપણી રામપ્યારી તમને સામે દેખાઈ રહી છે. આપણે હવે જઈ રહ્યા છીએ નેક્સ્ટ સ્ટેશન. આપણે પહોંચી ગયા છીએ સૂર્ય મંદિર કોણાર્કનું. રેખા શૈલી મંદિર. બધા અલગ અલગ મંદિરની એનું સ્ટ્રક્ચર બનાવેલું છે. અલગ અલગ જગ્યાએ બધા મંદિર જે છે બનાવેલા છે. આ જગન્નાથપુરીનું મંદિર. હાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ કોણાર્ક સૂર્ય મંદિરના
અહીં એક્ઝિબિશન લાગેલો છે, એટલે કે સરસ મજાનો એવો તમે જોઈ શકો છો. સરસ મજાનું એવું મ્યુઝિયમ બનાવેલું છે, તો આપણે એને વિઝિટ કરી રહ્યા છીએ. ખાણા આવે છે અમને ભાઈ? ઠંડુ છે, ઠંડુ 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 છે. હા, સરસ, મસ્ત લાગે ઠંડુ ઠંડુ લાગે. અને આખો આ એક્ઝિબિશન જે લાગેલો છે, જે એ ફૂલ્લી એસી છે, સેન્ટ્રલ એસી લાગેલી છે બધે. તમને હવે હું પાછળના નજારો બતાવીશ. સરસ મજાનું જોવાનું છે. જ્યારે અહીં રાજાએ મંદિરના પરિષદનું નિર્માણ ચાલુ કર્યું હતું, એના દ્રશ્યો છે. હવે રાજા છે. આજથી 3 વર્ષ પહેલા આવું બધું હતું નહીં. અમને જ આનું બધું પ્રસ્થાપન કરવામાં આવ્યું છે, કેમ કે હું 3 વર્ષ પહેલા અહીં વિઝિટ કરી હતી. તો અહીં આ એક્ઝિબિશન હતો, અને આ એનું તમે કોણાર્કનું જે આપણે સૂર્ય મંદિર જોવા જવાના છે, તો એના ચક્ર છે, તમે જોઈ શકો છો, કોણાર્ક ચક્ર. મંદિર આખું રથ પ્રમાણે બનાવ્યું છે. આપણે જગન્નાથનો જે રથ આવે છે એ પ્રમાણે આખું મંદિર બનાવેલું છે, સૂર્ય ટેમ્પલ. તમે અંદર ઝીણી ઝીણી નકશી જોઈ શકો છો. આ બધી અંદર પ્રતિમાઓ લાગેલી છે. પર એની બધી ડિટેલ્સ લાગેલી છે. જે ગર્ભગૃહમાં છે એ આવો બ્લેક કલરનો પથ્થર છે. તમે જો અહીં લખ્યું છે, गर्भगृह के अंदर सूर्यदेव का पाद पीठ, એટલે કે જ્યાં સૂર્યદેવને બેસાડવામાં આવે છે, એનો આવો નજારો છે અંદરનો. કેમ કે અંદર મંદિરની અંદર તો જોવા દેતા નથી, બહારથી જ આપણે એને બતાવીશું, કેમ કે અંદર પરમિશન નથી. અહીં સરસ મજાની ડિસ્પ્લે લાગેલી છે, એમાં રથયાત્રાની વિશે માહિતી આપી છે. બોટ લાકડાની છે.
हेलो मित्रों, આપણે પહોંચી ગયા છીએ સૂર્ય ટેમ્પલ કોણાર્ક. ચડવાનું ને ઉતરવાનું હે. ઝીણી ઝીણી નકશી જોરદાર એની. આ છે કોણાર્કનું સૂર્ય મંદિર ને જે ખંડિત થઈ ગયેલું છે તો એના દર્શન એ બધું બંધ છે. અંદર સૂર્ય ભગવાનની મૂર્તિ છે પણ ખંડિત હોવાને કારણે આપણે અંદર એલાઉડ નથી. તમે એની ઝીણી ઝીણી નકશી જોઈ શકો છો. અત્યારે તમને મ્યુઝિયમમાં બતાવ્યું એ પ્રમાણે આ ઓરિજિનલ છે. ધીરે ધીરે ખંડિત હાલતમાં થતું જાય છે. इसका बाद में नहाने के लिए दो साइड में दो कपड़ा लेके आ गया। अभी हल्के के लिए गाड़ी को जो हल्के में घोड़ा एक दो घोड़े के ऊपर सवार हो गया। शाम को 10 से उनका હેલો મિત્રો, તમે જોઈ શકો છો આપણી રામ પ્યારી આજે સર્વિસમાં આવી ગઈ છે.